હલો દોસ્તો, સરકારશ્રીના આદેશ અનુસાર રેશન કાર્ડમાં e-KYC કરવું એ ફરજિયાત બની ગયું છે। તો આપણે એના સ્ટેપ જોઈશું। પહેલાં તો આપણે માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરીશું અને ત્યારબાદ આધાર e-KYC નું જે પોર્ટલ હોય છે તેમાં જોઈશું। ત્યારબાદ આધાર e-KYC તરફ જઈશું। તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યારના પર ટચ કરીશું અને ત્યારબાદ આપણે પોતાનું જે રેશન કાર્ડનો નંબર છે તે નાખવાનો છે। તેના પર રેશન કાર્ડનો નંબર નાખશું અને તે રેશન કાર્ડનો નંબર નાખ્યા બાદ આપણો આધાર કાર્ડના જે 4 અક્ષર છે, છેલ્લા 4 ડિજિટ તે નાખવાના રહેશે અને આપણો જે મોબાઈલ નંબર પર OTP આવશે। તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરો। ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ ઉપર તેનો OTP આવશે। તે OTP અહીંયા દાખલ કરો। OTP દાખલ કર્યા બાદ સક્સેસફુલી એવું લખાઈને આવશે। OTP ચકાસો। રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ્સ નાવ એવું લખાઈને આવશે। ધન્યવાદ। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।